ગીતા લખી જ્ઞાન આપ્યું અને કૃષ્ણએ કેવી કરી ઈ સુંદર સામળિયાના શરીર અમે એકદી મહાણે દીઠા મેકરણ। જો ગીતાનો ગાનારો વયોગ્ય હોય તો હું તમે પામર મનુષ્ય છે અને હું તમે બધાય જાણીએ છીએ જૈનમાં છે એ બધાને જવાનું છે। आया है सो जाएगा राजा रंक फकीर कंईक सिंहासन चढ़ गए अने कंईक बांध गए जंजीर। कारण के धन जन संपत साहिबी काई न आवे साथ जाऊ हरिना दरबार में आपणे खाली हाथ। मात्र दुष्कर्मों थी डरवू मरवाथी डरवू नहीं केम के मरवू एक ज वार अने हूंपणाथी दूर रहो हूंपणुं करशो न कोई धायरू आपणुं धूड़ से मारो हरि करे सो होय। हैं सिकंदर जेवा वया गया होय पोणी दुनिया ने घेरे करनार सिकंदर एनी माने एम कहते हो कि माँ ये दुनिया की तकदीर में ही लिखता हूँ माँ मैं सिकंदर हूँ मुझे ही सिकंदर कहना। ई सिकंदर ने जो ठाला आईथे जावू पड्यु होय एनी क्या बात करो। 14 ચોકડીનું રાજ માગ્યા પછી जो रावण वयो गयो होय 10 વર્ષનો હોય એને દાયકો કહેવાય 100 વર્ષનો હોય એને સૈકો કહેવાય। એવા 100 વર્ષ કરીને 1000 વર્ષ થાય ત્યારે એક યુગાંતર થાય। આવી 4 યુગાંતર થાય ત્યારે એક ચોકડી થાય। રાવણે આવી 14 ચોકડીનું રાજ માગ્યું હતું તોય રાવણ રહી ન શક્યો। હે એટલે જ કબીર સાહેબે એક ભજનની માલિપા કીધું કે હમ પંછી પરદેશી મુસાફિર આયે હે યહાં સહેલાણી રહેવું તમારી આ નગરીમાં જબલગ હે દાણા પાણી। માણસના જ્યાં સુધી દાણા પાણી હોય ત્યાં સુધી જ રહી શકાય। પછી કદાચ વિદેશમાંથી ડોક્ટરો વિઝિટ માટે આવતા હોય તો એક ક્ષણ માટે પણ રાખી ન શકાય। હે પ્રદેશમાંથી જે સહેલાણીઓ ફરવા માટે આવે એની વિઝા લઈને આવે અને વિઝા પૂરી થાય એટલે પાછું વતનમાં જવું પડે। એમ હું તમે અહીંયા વિઝા લઈને આવ્યા છીએ અને વિઝા પૂરી થાય એટલે પાછું વતનમાં જવું પડે। એમાં મારું તમારું કોઈનું ન હાલે। ગમે એ સંતોની વાણી લઈ લ્યો જાવું એક દાડે જીવને જાવું એક દાડે એકલા જ આવ્યા મનવા એકલા જવાના। નરસિંહ મહેતાએ પણ એક પદની માલિપા કીધું છે કે હંસલો आपने एक काची माटी ना मानवी रे ए घड़नारे केवा गड़ा अपना घाट हंसलो हंसलो ए हायलो जवानो एकलो रे
આપણે કાચી માટીના માનવી ઘડનારે કેવા ઘડ્યા આપણા ઘાટ. આપણે અહીંયા આટલા બધા બેઠા, બધાયની અણહાર જુદી જુદી, બધાયના વિચાર જુદા જુદા, બધાયના જીવન જુદા જુદા. કોણ હું ખાય હું કરે કાંઈ નક્કી જ નહીં. પણ એક વાતનું નક્કી છે, જવું પડશે એકલું. ત્યાં કોઈ હારે આવતું નથી. ત્યાં જો હારે આવતું હોય ને તો પુણ્ય અને પાપ, આપણે કરેલા સત્કર્મો છે એ આપણી હારે આવે, બાકી કાંઈ આપણી હારે આવતું નથી. ને એટલે જ કીધું ને કે કલયુગ કે નિવાસી વિચાર તો કરો, કરો એવું ભરો તો દુઃખી થઈને કાં ફરો. માણસ પોતે દુઃખી થાય પણ આપણા કર્મોનું ફળ જ આપણે ભોગવવાનું હોય. આવો સ્વર્ગવાસી પ્રેમીમાં જેવો પુણ્યશાળી આત્મા હોય, 95-97 વર્ષની ઉંમર થઈ હોય છતાંય કોઈ દી દવા લેવી ન પડી હોય, છોકરાઓની કોઈની સેવા ન લીધી હોય, આવું જીવન જીવી અને જે જીવ ગયો હોય એની પાછળ હું તમે સંતવાણી કરવા માટે મળ્યા હોય, ભજન કરવા માટે મળ્યા હોય, અને એમાંય જે કાંઈ તમારા તરફથી અનુદાન આવે એ ગાય માતાને લાભાર્થે, ગૌશાળાને લાભાર્થે વાપરવાનું હોય. એટલે એવો પુણ્યશાળી આત્મા હોય એની પાછળ જ આવા ધૂન ભજન સત્સંગ કીર્તન થાય હે. બાકી જીવની ઘણી બધી આશાઓ હોય અને આશાઓ જ્યારે પૂરી ન થાય ત્યારે નિરાશાઓનો જન્મ થતો હોય. એવું પ્રસંગને અનુરૂપ એક અહીંથી ભજન લેવું છે. ત્યારે जियो वणजारा वालम जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा. जय हो साहब. हाँ हाँ जिंदा. मारा घर में नीड़ा कथीर रे वणजारा, ए मारा घर में नीड़ा कथीर रे वणजारा. जियो वणजारा वालम जियो वणजारा, जियो वणजारा, जियो वणजारा. जय हो वणजारा वालम जियो वणजारा,
જીઓ વણજારા જીઓ વણજારા આ કડીની માલિકા એવું કીધું કે દૂધે તે ભરી તલાવડી અને મારો સાહેબો મોતીડાની પાર. હું ને તમે બધા જાણીએ છીએ કે દૂધની તલાવડી ભરેલી હોય એમાં મોતીડાથી પાર બાંધીએ તો દૂધ કોઈ દી રીએ નહીં. ભલે ધીમે ધીમે કરીને નીકળે પણ નીકળી જાય એ વાત 100%ની છે. એમ મારું ને તમારું આયુષ્ય ધીમે ધીમે ઓછું થતું જાય છે. આમાં મોતીડાની પાર છે. કેટલો ટાઈમ દૂધ રીએ મને તમને કોઈને ખબર નથી. જે કાંઈ સત્કાર્ય થાય, જે કાંઈ હરિભજન થાય એ કરી લેવું જોઈએ. એટલે જય હો વણજારા વાલમ જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા
જમદાર